તો તમને બતાવવાનો પ્રયત્ન કરીએ છીએ કે કેટલા મકાન પડી જશે. તો જઈએ છીએ. તો આ છે ખેતરની અંદર બાજરી. તો જોઈ શકો છો મિત્રો, આ સાપરા બી ઉડી ગયા છે. તમને બતાવવાનો પ્રયત્ન કરે કે આ સાપરા ઉડી ગયા છે. દોરવા માટે બનાવેલા છે એ બધા ઉડી ગયા છે. ને ફરી આપણે ખેતર તરફ જઈએ તો બના રહેજો આપણે વિડીયોમાં. ફાઇનલી આપણે જો ખેતરની અંદર બાજરી ખૂટી લાવ્યા હતા, તો અંદર ધાબાની અંદર મૂકી દીધી છે અંદર સુકાવા માટે. કેમ કે વરસાદમાં પલળી ગઈ હતી એટલે સાર બધું અંદર મૂકી દીધું છે. તો બના રહેજો વિડીયોમાં, તમને બતાવવાનો પ્રયત્ન કરતા રહીએ. જોઈ શકો છો કે આ બાજરી સુકાવા મૂકી દીધી છે. આ બાજરી બધી પલળી ગઈ હતી એટલા માટે. જોવા કૂતરો અંદર સૂઈ રહ્યો છે. બાજરી જોરદાર ભરાઈ હતી પણ પલળી ગઈ છે એટલે શું કરીએ. જોઈ શકો છો સામે ખેતરમાં બાજરી બધી પડી ગઈ છે. ઓબાની કેરીઓ બી કરી ગઈ છે, જોઈ શકો છો. ને જો આ વાઢેલી અમુક સાર ઢોરવા માટેની પણ બગડી ગઈ છે. હજુ વાતાવરણ બહુ ગંભીર જેવું લાગે છે. કદાચ ને ચોમાસું બેસી જાય એવું લાગે છે. એવો નજારો લાગે છે અત્યારે. તો બના રહેજો આપણા વિડીયોમાં. એક બાજુ જોન જાય છે પણ જોનમાં આપણે જવાનું નથી. ડીજે આવી ગયું છે, એ જોઈ શકો છો તમે. ડીજે જાય છે. હાલ અત્યારે આપણે ધાબા ઉપર આવી ગયા છીએ. તમને બતાવીએ આ બાજરી પડી ગઈ છે, જોઈ શકો છો. આ માતાજીનું આપણું મંદિર દેખાય છે. આપણે હાલ અત્યારે ધાબા પર આવી ગયા છીએ. બતાવવાનો પ્રયત્ન કરે. ઝોનમાં આપણે જવાનું નથી, કેમ કે ઘેર થોડું કામ એટલે ઝોનમાં જવાનું નથી. બના રહેજો આપણા વિડીયોમાં. આજનો જે કામકાજનો વિડીયો હશે એ તમને બનાવીને તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશું. તો બના રહેજો આપણા વિડીયોમાં. કરવા આવી છે ખેતરમાં જઈને. આપણા ઢોરો બધો પાણી પીવડાવીને બોધી દીધા છે. અને ગરમી બહુ ફૂલ પડે છે. ગાયો બાયો બોધી દીધી છે બધી, જોઈ શકો છો. ગાયો બોધી દીધી છે. અંદર આ સાર બાર અંદર ભરી દીધી છે. આપણા દુકાન છે, તો દુકાનની અંદર એક ચોરી છે તો ગોળી ખાય છે. એ રોતો નહીં એટલે ગરમી ફૂલ પડે છે. ગરમી ખતરનાક પડે છે. તો બના રહેજો આપણા વિડીયોમાં. આગળનો નજારો આપણે બતાવીએ. હવે જઈએ છે આપણે ઓબા તરફ. ઓબાની કેટલી કેરીઓ કરી ગઈ એ બી તમને બતાવીએ. વરસાદમાં ઘણું નુકસાન થયું છે. તો ચલો આપણે જઈએ ઓબા તરફ. તો આપણે મંદિર જોડે આવી ગયા છીએ. આ જે મંદિર છે આપણે ચેહર માતાનું મંદિર છે, એ તમને બતાવીએ. ચેહર માતાનું મંદિર છે. ફૂલ છે એકદમ સરસ મજાનો. સામે રીંગણી છે, જો એકદમ રીંગણા કેટલા લાગેલા છે, પાકી જશે. તો હાલ આપણે
ચીકુ જોડે આવ્યા છીએ. ચીકુ અમુક ચોક લાગ્યો છે, હજી પાકવાની વાર છે. આ ચીકુ લાગ્યા છે, જોઈ શકો છો. અમુક આ મોર આવ્યો છે. હજુ બીજા લાગવાની તૈયારી છે. ચીકુનું ઝાડ છે, મોર આવવાની તૈયારી છે. આ છે જોમફળ. આ જોમફળ અમુક નાના જોમફળ આવી ગયા છે. આ જોઈ શકો છો, નાના જામફળ આવી ગયા છે. જો આપણે ઓબાની કેરીઓ ઘણી બધી હતી, પણ વાવાઝોડાની અંદર ગરી ગઈ છે. જોઈ શકો છો મિત્રો. જો કેરીઓ આપણે બહુ હતી પણ ગરી ગઈ. બાજરી પડી ગઈ છે. તો તમને ઓબા બતાવી દીધા. ઘણી કેરીઓ ગરી ગઈ છે, બહુ કેરી લાગેલી હતી. તો હવે આપણે જઈએ ઘર તરફ જઈએ છીએ. તો બના રહેજો આપણા વિડીયોમાં. વાવાઝોડામાં બહુ ખાસું નુકસાન થઈ ગયું છે. તો આપણે હાલ મંદિર જોડે આવી ગયા છીએ. તો આ વિડીયોને શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરવાનું ભૂલતા નહીં. જય માતાજી મિત્રો.